તો આપણે વાત કરીએ કે જે પહેલગામ જે કાશ્મીરમાં આવ્યું છે અને એમાં જે ટેરરિસ્ટ એટેક થયો છે અને જેમાં 28 જેટલા ટુરિસ્ટ હતા એ લોકોને મારી દેવામાં આવ્યા છે અને એમ પૂછીને કે તમારો ધર્મ કયો છે અને જો તમે આવી રીતે અમારી વાત માનશો નહીં અને તો તમને અમે મારી દઈશું અને સાચે જે નિર્દોષ લોકો છે એની હત્યા કરી દેવામાં આવી છે। તો એના ઉપર હું તમને એક તર્કવાળી વાત કહું। જે આપણો ભારત દેશ છે એ આઝાદ થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ કેબિનેટ મંત્રી હતા। તો એમણે એવું કીધું હતું કે ભારત દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલનું આ વાક્ય છે કે જે આપણો ભારત દેશ આઝાદ થયો છે અને ભારત અને પાકિસ્તાનના ભાગલા પડી ગયા હતા। તો સરદાર વલ્લભભાઈએ એવું કીધું કે જે મુસલમાન છે એમનું પાકિસ્તાન છે એ રહેવું જોઈએ અને જે હિન્દુ છે એના માટે હિન્દુસ્તાન એટલે કે ઇન્ડિયા રહેવું જોઈએ। તો પછી જે દયાવાન અને જે ગાંધીજી અને નહેરુ છે એમનો વિચાર એવો હતો, એટલે એ લોકો થોડાક આમ દયાવાન ટાઈપ અને સરદાર વલ્લભભાઈ છે એમણે તર્કથી વાત આ કીધી અને આ લોકોએ એમની સાથે કે દયાભાવ રાખીને કે જે ગાંધીજી અને નહેરુ એમણે એવો તર્ક આપ્યો અને એમણે એમનો વિચાર રજૂ કર્યો કે મુસલમાન છે એ ઘણી સંખ્યામાં આપણા ભારત દેશમાં રહે છે, તો એમની ઈચ્છા હોય તો એ અહીંયા આપણા ભારત દેશમાં રહી શકે છે અને એમની સેફ અને સલામતી સુનિશ્ચિત કરવી એ આપણું ફરજ છે, એવું નહેરુ અને ગાંધીજીએ કીધું। અને જ્યારે આવો એટેક ને આવું કાંઈ બી થાય છે ત્યારે આપણને એવું લાગે કે આપણે એવું માની લઈએ કે બધાય જે મુસલમાન હોય છે એ ટેરરિસ્ટ હોય છે અને બધાય જે હિન્દુ હોય છે એ સારા હોય છે, પણ એવું નથી હોતું। અને હવે હું તમને મારો ઓપિનિયન કહું કે જે ભારતીય અને સાચે દેશદાસ ત્યારે જ કહેવાય કે કોઈ વ્યક્તિ છે એને ધર્મથી ઉપર લઈને આપણે માનવ છે એને માનવની જેમ જ કે એ સામેવાળો વ્યક્તિ છે એ માણસ છે એવી રીતે આપણે એને ટ્રીટ કરીએ ત્યારે જ એ સાચો દેશદાસ કહેવાય। અને પછી આપણે એને ધર્મના નામે મુસલમાન છે એ હિન્દુની હત્યા કરે છે, હિન્દુ છે એ આની હત્યા કરે છે, તો ભારત દેશ અને આપણી ભારતીયતા છે એનો અંશ છે એ મટી જશે અને ભારત દેશના આપણા લોકો એટલા ધર્માંધ છે અને પોલિટિશિયન છે એનો ઘણો બધો ફાયદો ઉપાડે છે કે એ લોકો ઝઘડા કરાવીને મુસલમાન હિન્દુઓના ઝઘડા કરાવીને ઘણું બધું એવું કરે છે જેનાથી આપણું બ્રેઇન વોશ થઈ જાય છે। પણ આપણે લાસ્ટમાં એવું યાદ રાખવું જે માણસ છે એ માણસની જેમ એને ટ્રીટ કરે એ જ સાચે ભારતીયતા છે અને એ જ માનવતા છે મારા તરફથી। જય ભારત, ધન્યવાદ।